નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ક્લાસમાં હું કૃતાર્થ વાઘેલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આ લેક્ચરમાં આપણે ભણીએ ભારતની અંદર કઈ રીતે અંગ્રેજ પ્રજાનું આગમન થાય છે. તો દોસ્તો, આપણે ભણ્યા છીએ અત્યાર સુધી, આપણને ખ્યાલ હોય કે 1608માં સર વિલિયમ હોકિન્સ ભારત પધાર્યા સુરત ખાતે હેક્ટર નામના જહાજમાં. આગ્રાની અંદર જહાંગીર પાસે વ્યાપારની પરવાનગી લેવા માટે ગયા, પરંતુ જહાંગીરે પરવાનગી આપી નહીં. ત્યાર પછી સર ટોમસ રો ભારતની અંદર વ્યાપારની પરવાનગી માટે આવે છે. જહાંગીર એને પરવાનગી આપે છે અને ભારતની અંદર અંગ્રેજોનો વ્યાપાર શરૂ થાય છે. પરંતુ એનું મૂળ ક્યાં છુપાયેલું છે તે જાણવું ખૂબ જરૂરી છે. તો આપણે જોઈએ કે કઈ રીતે આ અંગ્રેજો ભારત સુધી પહોંચ્યા હતા, એના માટે કઈ ઘટના જવાબદાર છે. તો ઈસવીસન 1578ની અંદર એક દુર્ઘટના થાય છે. હવે તમે નકશો જુઓ તો નકશામાં અહીંયા ભારત છે, અહીંયા આફ્રિકા ખંડ છે અને અહીંયા આપણે જોઈએ તો યુરોપ છે. હવે અંગ્રેજો ભારતની અંદર આવે તે પહેલા 1498માં વાસ્કો દી ગામા ભારત આવી ચૂકેલો. અને સર વિલિયમ હોકિન્સ તો 1608માં આવે છે અને આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ તે તો 1578 ભણી રહ્યા છીએ. એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા તેના ઘણા સમય પહેલા ભારતની અંદર કયા લોકો આવી ચૂકેલા? તો ખાસ પોર્ટુગીઝ લોકો આવી ચૂકેલા. બીજી અન્ય યુરોપિયન પ્રજાઓ પણ આવી ગયેલી, પરંતુ આપણે અહીંયા પોર્ટુગીઝને ધ્યાન લઈએ. હવે ઘટના એવી થઈ કે ભારતમાંથી ધનનું એક જહાજ ક્યાં જઈ રહ્યું હતું? પોર્ટુગલ જઈ રહ્યું હતું. અને આ જહાજની અંદર ઘણું બધું ધન હતું, કેમ કે તે ભારતમાંથી વ્યાપાર કરીને પોર્ટુગલ જઈ રહ્યું છે. અને 1578ની સાલમાં આ જહાજને, આ શિપને સર ફ્રાન્સિસ ડ્રેક નામનો એક અંગ્રેજ નાવિક લૂંટી લે છે. અંગ્રેજ નાવિક દ્વારા એ લૂંટવામાં આવ્યું. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે જે ધન સંપત્તિ ભરેલું જહાજ લૂંટશે એટલે એને ઘણું બધું ધન તો મળશે જ. પરંતુ અહીંયા એક બીજી બાબત પણ એમને મળી, અને તે એટલે શું? તો કે ભારત તરફના જળમાર્ગનો નકશો મળી ગયો. હવે આ કયા દેશનો છે? ઇંગ્લેન્ડનો અંગ્રેજ નાવિક છે. આખા યુરોપની અંદર આ વાત ફેલાઈ ગઈ કે ભાઈ આ જહાજ લૂંટવાથી ભારત તરફના નવા જળમાર્ગનો નકશો હાથ લાગેલો છે. સમય ધીરે ધીરે પસાર થતો ગયો. હવે ઇંગ્લેન્ડની અંદર આ વાત કેવી રીતે પહોંચે? મેઇન આપણે અંગ્રેજો ભણવાના છે. તો ઇંગ્લેન્ડમાં વ્યાપારીઓનો એક સમૂહ હતો. કેમ આપણે ઝેરોક્સની કામગીરી સાથે સંબંધિત લોકો હોય તેનો એક આખું એસોસિએશન હોય, ઓટો રિક્ષા સાથે સંબંધિત જેટલા પણ લોકો હોય એનું પણ આખું એક એસોસિએશન હોય, તમામ અલગ અલગ ક્ષેત્રના લોકોના એસોસિએશન હોય. તો બ્રિટનની અંદર વ્યાપારીઓનો એક સમૂહ, એનું નામ શું હતું? મર્ચન્ટ એડવેન્ચર. વ્યાપારીઓનો સમૂહ. હવે આગળ જતા આ મર્ચન્ટ એડવેન્ચરના લોકોએ વિચાર કર્યો કે પોર્ટુગીઝો, ડચ લોકો, ડેનિશ લોકો ભારતની અંદર વ્યાપાર કરે છે, ખાસ કરીને પોર્ટુગીઝ અને ડચ. તો આપણે પણ ભારતમાં વ્યાપાર કરીએ. ભારત એટલો સમૃદ્ધ દેશ છે, ત્યાં વ્યાપાર સારો એવો થશે. એટલે મર્ચન્ટ એડવેન્ચર, હવે વ્યાપારી દિમાગ કોને કહેવાય? કે જે એમ વિચારે કે એક શોપ એક શહેરમાંથી બીજા શહેરમાં બને, ત્રીજા શહેરમાં બને, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વિકાસ થાય, ત્યાં એના અલગ અલગ બિઝનેસ ડેવલપ થાય અને ત્યાર પછી એક દેશમાંથી બીજા દેશમાં. એવું જ આ મર્ચન્ટ એડવેન્ચરના લોકોએ વિચાર્યું. એટલે તરત જ મર્ચન્ટ એડવેન્ચરના લોકો પહોંચી ગયા રાણી એલિઝાબેથ પાસે અને રાણી એલિઝાબેથને કહ્યું કે અમારે ભારતમાં વ્યાપાર કરવો છે, તમે અમને પરવાનગી આપશો ખરા? તો રાણી એલિઝાબેથ એ શું કહે કે ભાઈ તમે લોકો બિઝનેસ કરો, વ્યાપાર કરો અને એમાંથી તમે ધન કમાવો તો અમારે તો બહુ રાજી થઈ જાય કે અમને શું વાંધો હોય. એટલે રાણી એલિઝાબેથે આ મર્ચન્ટ એડવેન્ચર જે સમૂહ છે એ લોકોને ભારતની અંદર વ્યાપાર કરવાની પરવાનગી આપી. દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, આપણે ભણવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જન્મ થાય છે. ઓકે, તો અહીંયા ભારત, અહીંયા યુરોપ અને એમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટિશર્સ ત્યાં. તો મર્ચન્ટ એડવેન્ચર કયા દેશની કંપની, કયા દેશનો સમૂહ છે? તો કે બ્રિટનનો, એટલે કે બ્રિટિશ. તે કયા દેશ સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે? તો કે ભારત સાથે. ભારતને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? ઇન્ડિયા. તો આ બ્રિટિશરોનો આ સમૂહ
ઇન્ડિયા સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે, એમની આખી કંપની. તો અહીંયા યુરોપ હોય તો યુરોપની કઈ દિશામાં ભારત આવેલો છે? તો આ ઉત્તર દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ઈસ્ટ કહીએ. એટલે કે શું? તો કે બ્રિટિશરોની આ જે કંપની છે તે ઈસ્ટમાં રહેલા, પૂર્વમાં રહેલા ભારત સાથે વ્યાપાર કરશે, અને એટલે આ મર્ચન્ટ એડવેન્ચર સમૂહ, એનું નામ શું બની ગયું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્લિયર થયું કે કઈ રીતે આ કંપનીનો જન્મ થયો અને ક્યારે આ ઘટના ઘટી હતી? તો કે રાણી એલિઝાબેથે 31 ડિસેમ્બર 1600ના રોજ એક રોયલ ચાર્ટર પસાર કર્યો અને તે અંતર્ગત આ મર્ચન્ટ એડવેન્ચર સમૂહને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મળી, અને આ સાથે બધાઈ હો आपके यहाँ ब्रिटिश ईस्ट इंडिया कंपनी का जन्म हुआ है. એટલે આવી રીતે બ્રિટિશરોની આ કંપની પૂર્વ એટલે કે ઈસ્ટમાં રહેલા ભારત સાથે વ્યાપાર કરશે, એટલે એનું નામ પડ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો અહીંયા ભારતમાં આવ્યા પછી તેમણે કઈ રીતે ભારતની અંદર પોતાનું શાસન જમાવ્યું, કઈ રીતે એમણે વ્યાપારની પરવાનગી મેળવી, કઈ રીતે અલગ અલગ જગ્યાએ તેમણે ફેક્ટરીઓ સ્થાપી, એના અલગ અલગ કિલ્લાઓ એમણે બનાવ્યા હતા, અને કઈ રીતે તેઓ ભારતની અંદર પોતાનું શાસન જમાવવામાં સફળ રહ્યા, તે પૂર્ણ બાબત વિશે મેં વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની અંદર ભણાવેલું છે. તો આપ સબસ્ક્રાઇબ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં મારા દ્વારા ભણાવાયેલો આધુનિક ભારતનો ઇતિહાસ. થેન્ક્સ અ લોટ.